તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમને એક નવા વિડીયોમાં। આજે હું તમને બતાવીશ કે નો કોપીરાઇટ મ્યુઝિક ક્યાંથી લેવું જેથી તમારી ચેનલની અંદર કોપીરાઇટ ના આવે। તો તમે કોઈ બી વિડીયો બનાવતા હોય, કોમેડી હોય કે કોઈ બ્લોગ બીજું બનાવતા હોય તો તેની પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારવું હોય તો કોપીરાઇટ ના આવે તો તે ક્યાંથી લેવું એ આજે હું તમને શીખવાડીશ। તો ચાલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। સૌથી પહેલા તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યાં સર્ચ કરવાનું છે YT સ્ટુડિયો। જેમ કે મારી સ્ક્રીન ઉપર કરેલું છે તો હું ઓકે આપી દઉં છું। ત્યાર પછી તમારે આ વેબસાઇટ ખુલશે, ત્યાંથી તમારે પહેલા નંબરની વેબસાઇટ ઉપર ઓકે આપવાનું રહેશે। ધીરે ધીરે ખુલી રહ્યો છે મિત્રો, નેટવર્ક ઓછું પકડે છે એટલે ધીરે ધીરે ખુલશે। ત્યાર પછી તમારું અહીંયા ડેસ્કટોપ મોડમાં તમારું YouTube ચેનલ ખુલી જશે અને ત્યાંથી તમારે ખૂણામાં એક લાઇબ્રેરી આપેલું છે ઓપ્શન, ત્યાં ઓકે આવવાનું રહેશે। તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘણા બધા સંગીતો આવી ગયા છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક। તો અહીંયા તમે કોઈ પણ સર્ચ કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક લઈ શકો છો। જેમ કે હું અહીંયા સર્ચ કરું છું મૂડ, તો બ્લોગ માટે કોઈ પણ તમે આવી રીતે લઈ શકો છો કે કોમેડી વિડીયો બનાવતા હોય તો પણ કોમેડી લખીને તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક લઈ શકો છો। ચલો मैं एक चालू कर देता हूँ। ચાલો મિત્રો, તમે શીખી ગયા છો। તો મિત્રો, આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે ગમે ત્યાં લગાવી શકો છો અને તેનાથી તમારી અંદર કોઈ કોપીરાઇટ કે કોઈ ક્લાઇમ આવે નહીં અને સરળતાથી આ ફ્રીમાં તમને મળે છે। તેના માટે કોઈ પૈસા આપવાના નથી રહેતા અને સાવ ફ્રીમાં હોય છે। તેથી તમે ગમે તે વિડીયો બનાવતા હોય, બ્લોગમાં બહુ કામ આવતી હોય છે। તેથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક અહીંયા ફ્રીમાં લઈ અને તમે તેને લગાવી શકો છો। તો નમસ્તે મિત્રો, આજે આ વિડીયોમાં આટલું જ। તો મળીએ એક નવા વિડીયો સાથે। અને જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી મારા નવા વિડીયો તમારે આ મોબાઈલની અંદર આવી જશે।